રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રને થતા અન્યાય સામે બનીને અવાજ ઉઠાવવા માટેની એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી, ફાર્મર્સ રજિસ્ટ્રેશન કાર્ડ, કપાસની આયાત પરની ડ્યુટી ઘટાડીને ખેડૂતને કરેલ અન્યાય, ભૂલ કરેલ થતી તેની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરવી, ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હક હિત માટે આ બહેરી મૂંગી ને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણસીંગું પુકારીને ખેડૂત હિત માટે એક થઈને લડત કરવા, ખેડૂતને પોતાના હક માટે એક થઈને લડત લડવા માટેની એક મિટિંગનું આયોજન કરે। ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓ કોલકી, મોટી પાનેલી, અરણી, ખીરસરા, વડાણી, વડવલા, માખિયારા, સાજેરિયારી, ટીબડી, 3 કલારિયા, ભાખ, મોજીરા, ગઢાળા, ખાખી, જાડિયા, નવાપરા, સિવંત્રા, વાડલા તેમજ દરેક ગામડાઓના ખેડૂત મિત્રએ આ મિટિંગમાં ખાસ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને મિટિંગમાં ખેડૂત આગેવાન અને કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાન પ્રગતિબેન આહિર, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લાખાભાઈ ડાંગર તેમજ ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।